નમસ્કાર મિત્રો, હું અશોકવાળ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનથી આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજને આપણે 3 આસનો શીખીએ. ફરીથી આ 3 આસનોની અંદર કેવી રીતે કરવા એની રીત શીખીએ અને સાથે સાથે આપણે એના ફાયદાઓ જાણીએ. આ આસનો કરવાથી આપણને સાંધાના દુખાવો, કમરના દુખાવો, કે જોઈન્ટના દુખાવો, કે શોલ્ડરના દુખાવો હોય એ આપણે મટી જાય છે. તો મિત્રો, આપણે પહેલું આસન આપણે કરીએ ભુજંગાસન. ભુજંગાસનની પોઝિશન આપણે કેવી રીતે કરવી એ હું તમને બતાવું છું. ભુજંગાસન કર્યા પહેલાં આપણે કોઈ બી આસન લઈને આ રીતે હું જે રીતે બેઠો છું એ રીતે બેસવાનું છે. ત્યાર પછી આપણે પીઠ આકાશ તરફ એ રીતે સૂઈ જવાનું છે અને બંને પગ સીધા અને બંને હાથ એકદમ સીધા, જે હું પોઝિશન આપને બતાવી રહ્યો છું. મિત્રો, આ રીતે તમારે સૂવાનું છે. પાછળ બંને પગ જોઈન્ટ હોવા જોઈએ, બંને હાથ સ્ટ્રેટ હોવા જોઈએ અને આ રીતે પીઠ આકાશ તરફ. ત્યાર પછી બંને હાથને શોલ્ડર પાસે લેવાના છે. આ રીતે શોલ્ડર પાસે લઈ અને તમારેથી બેન્ડ વળવાનું, આકાશ તરફ જોવાનું છે. મિનિમમ તમારે 30 સેકન્ડ સુધી આ પોઝિશન કરવાની છે. આ આપણું થયું ભુજંગાસન. ત્યાર પછી મિત્રો, ભુજંગાસન આપણું આ કમ્પ્લીટ થઈ શકે છે. ત્યાર પછીનું આપણે આસન કરીએ મિત્રો ગૌમુખ. ગૌમુખ આસનની અંદર ફરીથી આપણે પોઝિશન લેવાની છે. આ પોઝિશન લીધા પછી ગૌમુખની અંદર આપણો આ બંને એક પગ છે નીચે જમણી સાઈડનો, એને આ રીતે બેન્ડ કરવાનો છે. ત્યાર પછી ડાબો પગ છે એને આ રીતે બેન્ડ કરવાનો છે. આ રીતે બેસવાનું છે. તમે જોઈ શકો છો મારી પોઝિશન. બંને ઘૂંટણ એક સાઈડ હોવા જોઈએ અને બંને હાથ એની ઉપર હોવા જોઈએ, આ રીતે. તો આ આપણું એક બીજું આસન થયું ગૌમુખ. આસનનું નામ છે ગૌ. આ પોઝિશન તમે રીતે બેસી શકો છો અને બીજી એની પોઝિશન આ પણ છે, તમે આ રીતે પણ બેસી શકો છો. તો આપણે પહેલું આસન કર્યું ભુજંગાસન અને ત્યાર પછી આપણે ગૌમુખ. હવે આપણે મિત્રો ત્રીજું આસન કરીએ. ત્રીજું આસન કેવી રીતે કરવું એ હું તમને પહેલાં આપણે ઊભું થઈ જવાનું છે. આ પોઝિશનમાં ઊભું થવાનું છે. ત્યાર પછી તમારો રાઈટ સાઈડનો લેગ છે એને થોડો દૂર જવા દેવાનો છે. લેફ્ટ સાઈડનો લેગ છે એને આ પોઝિશનમાં રાખવો. પંજો આ સાઈડ આગળ તરફ રાખવાનો છે અને જમણા પગનો પંજો આગળ તરફ રાખવાનો છે. ત્યાર પછી તમારે આ પોઝિશનમાં સ્ટ્રેટ થવાનું છે. આ પોઝિશનમાં આ તમે આસન ત્રિકોણ આસન જોવો છો. આ આસનનું નામ છે ત્રિકોણ આસન. આ પોઝિશન તમે જોઈ શકો છો ત્રિકોણ આસનની. એ જ વસ્તુ તમે રાઈટ સાઈડના લેગને આ રીતે કરી અને લેફ્ટ સાઈડના લેગને આ રીતે આ સાઈડથી પણ કરી શકો છો. તો મિત્રો, આપણે આ 3 આસનો જોઈએ. આ આસનો કરતી વખતે પગની હાથની પોઝિશન એકદમ સ્લો મોશનમાં તમારે લેવાની છે. ત્યાર પછી સ્લો મોશનમાં જે આસન તમે કમ્પ્લીટ કરો છો તે જ રીતે રેગ્યુલર ઘરે તમારે આવા આસનો કરવાની પ્રેક્ટિસ કરવાની છે અને આ આસનો શીખવાના છે અને આના ઘણા બધા ફાયદાઓ છે એ આપણે લેવાના છે. નમસ્કાર.